મોરબીમાં વધુ બે ગુનેગારોના મકાન પર ફરી વળ્યું છે બુલડોઝર। ગેરકાયદે બાંધકામ સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઇન્દિરાનગરમાં વાલજી નામના બુટલેગરનું મકાન તોડી પાડવામાં આવ્યું। મનસુખ ચાવડા નામના માથાભારે શખ્સનું મકાન પણ તોડી પડાયું છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। 350 ચોરસ મીટર જગ્યાનું દબાણ દૂર કરવામાં આવ્યું। મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દિરાનગર ખાતે અત્યારે સરકારી ખરાબામાં જે જગ્યા આવેલી છે એમાં જે ગેરકાયદે બાંધકામો કરવામાં આવેલ છે એમાં અસામાજિક તત્વોએ બનાવેલા મકાનો ઉપર ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। હાલમાં વાલજી શ્યામજી ઝીંઝવાડિયા નામના પ્રભાવી બુટલેગર ઉપર જે મકાન સરકારી જમીન પર જેને બનાવેલ છે એ મકાન દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। આ મકાન જે 100 ચોરસ મીટરમાં હતું અને ત્યારબાદ મનસુખ ચાવડા કે જે આ વિસ્તારમાં રહે છે, જે માથાભારે ઇસમની યાદીમાં આવે છે તેમનું 250 ચોરસ મીટરનું મકાન જે છે એના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।